આઇકોન પ્રેસ એક કરવાનું ચૂકશો ઘન નહીં અને જો જંગલમાં તમને બે વિડિયો પસંદ આવે બિલાડીઓ તો લાઈક અને રહેતી શેર હતી. કરવાનું ભૂલશો નહીં. એકનું નામ મીનો બાલ અને દોસ્તો, બીજીનું આજે નામ હું બીનો. તમને એક વાર્તા બંને કહેવાની બહુ છું. ચાલાક વાર્તાનું હતી, નામ છે પરંતુ બે ઘણી બિલાડી વખત અને નાની એક નાની વાંદરો. વાતે ઝઘડી બે પડતી. બિલાડીઓ હતી. એક દિવસ બંને એક જંગલમાં વખત ફરતા એક ઘરમાં ફરતા ભેગી તેમને થઈ એક ગઈ. મોટો અને રોટલો એક મળ્યો. રોટલા પર બંનેની બંને નજર ખુશ પડી. થઈ ગઈ, એમાંથી પરંતુ એક બિલાડીએ મુશ્કેલી રોટલો એ ઉપાડી લીધો. હતી કે બીજી બિલાડી રોટલો પણ સાથે જ કોણ હતી. કેટલો ખાશે. બંને એક ઝાડ મીનો નીચે બોલી, આવી અને હું રોટલા મોટી છું, માટે ઝઘડવા એટલે મને લાગી. વધારે ભાગ મળવો જોઈએ. મીનો બોલી, બંને નહીં, જોરદાર હું ઝઘડતી વધારે હતી. ભૂખી આ છું, બધો એટલે તમાશો મને વધારે બાજુના ભાગ ઝાડ પર જોઈએ. ઉપર બેઠો બેઠો એક ઝઘડો વાંદરો વધતો જોતો ગયો હતો અને ત્યારે ચપાક કરતો ત્યાંથી કૂદકો એક મારી વાંદરો પેલી પસાર બે થઈ બિલાડી રહ્યો પાસે હતો. આવ્યો. હુપ, વાંદરો હુપ, બહુ હુપ, ચાલાક હતો. અને એમની પાસે તેણે આવીને કહ્યું, તેમને ઝઘડો ન ઝઘડવાનું કરો, કારણ પૂછવા હું લાગ્યો. તમને હુપ, રોટલો હુપ, સરખા ભાગમાં ઝઘડશો વહેંચી નહીં, આપીશ. ઝઘડશો નહીં. એમ બિલાડીઓ કરો, ખુશ થઈ તમે ગઈ છે ને મને અને ત્રાજવું લાવી વાંદરાને આપો. રોટલો આપી હું તમને દીધો. આ રોટલાના સરખા વાંદરાએ ભાગ પાડી રોટલો આપું. બે હા ભાગમાં વાંદરા ભાઈ, તોડ્યો, હમણાં પણ જઈને એક લઈ ભાગ આવું. થોડો મ્યાઉ, મોટો હતો. મ્યાઉ. તેણે એક કહ્યું, બિલાડી આ બાજુના ભાગ ઘરમાં મોટો જઈને છે ત્રાજવું અને લઈ આવી તેમાંથી થોડો અને વાંદરાભાઈને કટકો ખાઈ આપ્યું. ગયો. પછી હવે વાંદરાભાઈએ બીજો ભાગ રોટલાના બે મોટો ટુકડા લાગ્યો કર્યા. તો બાલ તેમાંથી દોસ્તો, પણ જુઓ, કટકો ખાઈ ગયો. એક ટુકડો આમ નાનો કરતા હતો કરતા અને એક વાંદરો ટુકડો આખો મોટો હતો. રોટલો ખાઈ ગયો. ત્રાજવાના એક અંતે પલડામાં તેણે હાથમાં મોટો ટુકડો ફક્ત મૂક્યો નાનકડો ટુકડો અને બીજા બચ્યો. પલડામાં નાનો વાંદરો ટુકડો બોલ્યો, મૂક્યો. હવે તો અને કંઈ પછી બચ્યું નથી, ત્રાજવું હાથ અને વડે આમ હસતો કરીને હસતો ઊંચું ચાલ્યો કર્યું. ગયો. જુઓ, બંને પલડું એક તરફ બિલાડીઓ નમ્યું, શરમાઈ ગઈ. કઈ તરફ તેમને નમ્યું? સમજાઈ મોટા ગયું ટુકડા કે તરફ. ઝઘડો શાબાશ કરવાથી છોકરાઓ, નુકસાન થાય તમે તો છે. ખૂબ જ હોશિયાર છો. શીખ, ત્રાજવું ઝઘડો મોટા કરવાથી ટુકડા તરફ સમજદાર નમ્યું. લોકો ત્યાં જ પેલા આપણો વાંદરાએ ફાયદો ચાલાકી ઉઠાવી વાપરી. લે છે. વાંદરાએ એકતા તે રોટલો રાખીએ પોતાના તો હાથમાં લીધો નુકસાન અને થતું કહે, નથી. "હુપ, જો હુપ, તમને આ આ વાર્તા ટુકડો બાળ છે ને થોડો વાર્તા જેવી મોટો છે. વધુ લાંબી એટલે કે એમાંથી હું ચિત્રો બટકું સાથે ખાઈ જોઈએ હોય અને તો હું કહેજો. સરખો કરી લઉં." આમ કહી વાંદરાએ મોટા ટુકડામાંથી બટકું ભરી અને રોટલો ખાઈ લીધો. મ્યાઉ, મ્યાઉ. પેલી બિચારી બે બિલાડીઓ તો થોડી ભોળી હતી. એને તો ખબર જ ના પડી કે આ વાંદરો શું ચાલાકી કરી રહ્યો છે. બટકું રોટલો ખાતા જાય, ફરી રોટલો તોડતા જાય. આમ કરીને વાંદરાભાઈ ખૂબ હરખાતા જાય. પછી ફરી ત્રાજવું હાથ વડે આમ કરીને ઊંચું કર્યું. કેમ કે વાંદરાભાઈએ મોટા રોટલાના ટુકડામાંથી એક બટકું ખાઈ લીધું એટલે એ ટુકડો નાનો થઈ ગયો. વાંદરો ફરીથી કહે, "હુપ, હુપ, આ પલડું નમે છે, માટે થોડોક રોટલો હવે હું આમાંથી ખાઈ લઉં. હુપ, હુપ. તમને લોકોને વાંધો નથી ને બિલાડી બેન?" "ના વાંદરાભાઈ." વાંદરાએ એમાંથી બટકું ભર્યું અને રોટલો પાછો નાનો થઈ ગયો ને ફરી આ બાજુનું ત્રાજવું નીચે થઈ ગયું. બાલ દોસ્તો, હવે ક્યું પલડું નમશે? પહેલી બાજુનું. શાબાશ ભાઈ, આ રમત તો એકદમ લાંબી ચાલી. બટકું રોટલો ખાતા જાય, ફરી રોટલો તોડતા જાય. આમ કરીને વાંદરાભાઈ આખો રોટલો ખાઈ ગયા. ના ભાઈ ના, થોડોક રોટલો વધ્યો. પણ તે હાથમાં લઈને વાંદરો કહે, "હુપ, હુપ, મેં બહુ મહેનત કરી એટલે આટલો રોટલો મારો, બરાબર કે નહીં?" બાલ દોસ્તો, ખબર પડી? આમ કહી વાંદરો પેલું જે બટકું વધ્યું હતું ને એ રોટલો ખાઈ ગયો. બંને બિલાડી બિચારી જોતી જ રહી ગઈ. ના ઝઘડો ભાઈ, ના ઝઘડો, ના ઝઘડો ભાઈ, ના ઝઘડો, નહીં તો ત્રીજો ફાવી જાય. બાલ દોસ્તો, આ વાર્તામાંથી બોધ મળે છે કે બે જણાની લડાઈમાં ત્રીજો કઈ રીતે ફાવી જાય છે.